આ નર્સરીમાંથી લાવેલો પ્લાન્ટ છે અને આજે તે સાવ ડ્રાય થઈ ગયો છે, તો હું તમને બતાવું કે એનું સોઇલ શું છે. આમાં એકલી કોકોપીટ જ છે, થોડા પરલાઇટના દાણા છે, બીજું કશું જ નથી. હવે જ્યારે તમે કોઈ પણ નર્સરીમાંથી પ્લાન્ટ લાવો ત્યારે એકલી કોકોપીટમાં કેમ હોય? કારણ કે એક તો એમને વજન ઓછો કરવો હોય. બહાર ગામથી જ્યારે પ્લાન્ટ આવે ત્યારે મોટી ગાડીમાં લોડિંગ થાય અથવા તો તમને કુરિયરથી મોકલે. તો જો માટી સાથે પ્લાન્ટ મોકલે તો પ્લાન્ટની કિંમત ખૂબ વધી જાય, પ્લસ હેરવા ફેરવામાં પણ તકલીફ પડે. એટલે હંમેશા બહાર ગામના પ્લાન્ટ છે એ મોટે ભાગે કોકોપીટમાં જ આવે છે. ગુજરાતની જે નર્સરીઓ છે જે ખેતી કરે છે તે બધી લાલ ચીકણી માટીમાં આવે, પણ પૂનાના પ્લાન્ટ મોસ્ટ ઓફ આવી કોકોપીટ અને કોકો ચિપ્સમાં આવે. જો આમાં કોકો ચિપ્સનું પ્રમાણ વધારે છે. હવે આ પ્લાન્ટ આમાં ને આમાં રાખવા કે પછી બદલાવા? તો આ પ્લાન્ટ ક્યારેય પણ એકલી કોકોપીટમાં રાખવા નહીં. એકલી કોકોપીટમાં રાખશો તો શું થશે કે એનો વિકાસ અટકી જશે. હવે મેં તમને કહી તો દીધું કે કોકોપીટમાં પ્લાન્ટ જીવશે નહીં અથવા એનો ગ્રોથ ઓછો થશે. તો એની પાછળનું કારણ શું? આમાં વધારે ભાગે તો જો કોકોપીટ હોય છે નર્સરીની માટીમાં અને બહુ થાય તો પરલાઇટ હોય છે. હવે આ બંનેની ન્યુટ્રિશન વેલ્યુ હોય છે 0. આમાં કોઈ જ પ્રકારના પોષક તત્વો હોતા નથી. આના બદલામાં જો માટી હોય, લાલ માટી હોય, કાળી માટી હોય, ભૂરભૂરી માટી હોય તો એમાં પોષક તત્વો હોય છે, એના સહારે પ્લાન્ટ જીવી જાય છે. પરંતુ એકલી કોકોપીટમાં કોઈ પણ જાતનું ન્યુટ્રિશન વેલ્યુ હોતું નથી. એ તમારા કુંડામાં કાંઈ જ એડ કરતા નથી. તમારા પ્લાન્ટમાં એ કોઈ પણ પ્રકારની વસ્તુ પોષક તત્વ સ્વરૂપે ન આપે. એટલે આપણે આ કોકોપીટ ચેન્જ કરવી પડે. હવે ધારો કે આપણે નર્સરીમાંથી આ પ્લાન્ટ લાવ્યા. હવે આ પ્લાન્ટને ડિસ્ટર્બ કરવાનું મન ન થાય. જુઓ તમે, આવો પ્લાન્ટ હોય તો આપણને એમ થાય કે આ કેટલો સરસ છે, આને આપણે ડિસ્ટર્બ કરવો નથી. ડિસ્ટર્બ કરશું અને મરી જશે તો? સરસ સિઝન છે અને આને આમણામ જ રાખવો છે, પણ હશે એમાં સોઇલ આવી. જુઓ સેમ આ જીજી પ્લાન્ટ છે, આમાં જુઓ તમે, આમાં વોટરિંગ કરેલું છે એટલે હું એમાં અત્યારે નથી બતાવતી. આમાં વોટરિંગ નથી એટલે તમે જોઈ લો. આ તમે ખાલી કરશો ને એટલે આમાં કંઈ જ નહીં નીકળે, ખાલી કોકોપીટ જ નીકળશે. શું કામ? આવડો પોટ જો હું માટીવાળો વજન કરું તો 1 કિલોનો થાય. આ અત્યારે 100 ગ્રામનોય નથી. શિપિંગમાં સસ્તું પડે એટલે. જુઓ તમે, આમાં કોકોપીટ જ, ઓનલી કોકોપીટ. આ નર્સરીનો જ પ્લાન્ટ છે. જુઓ, કાંઈ છે આમાં બીજું? કશું જ નહીં મળે તમને. જો આ શું છે? આ ખાલી મોઇશ્ચર હોલ્ડ કરે, બીજું કશું જ ન કરે. એ લોકો પાણીમાં પ્લાન્ટ ન મોકલાવી શકે એટલે આનો સહારો લે. તો આવી રીતના તમે બહુ સારો દેખાવડો પ્લાન્ટ લઈ આવ્યા અને હવે તમારે આને ડિસ્ટર્બ નથી કરવો, રિપોર્ટ નથી કરવો, આના રૂટને કે રૂટ બાઉલને છેડવું નથી. તો શું કરશું? આવી રીતના જે પ્લાન્ટ આવ્યો હોય એ થોડો ડ્રાય હોય ત્યારે તમે ઉપરથી ખોતરી એની આ બધી જ કોકોપીટ કાઢી નાખો. જ્યાં સુધી તમને એમ લાગે કે રૂટ ડિસ્ટર્બ નથી થતા ત્યાં સુધી હાથેથી કાઢી નાખો. જુઓ, આ જે બહુ મોટા મોટા ચંક છે એ તો આરામથી નીકળી જશે. આને ડિસ્ટર્બ નથી કરવો. અને હવે મેં આગળ જે સોઇલ બતાવી એ સોઇલથી આ બધું જ આને ફિલ કરી દો. આ પ્લાન્ટમાં એવું જ કરેલું છે. જો આમાં હવે સોલિડ માટી છે, જોયું તમે? આને મેં કુંડામાંથી બહાર જ નથી કાઢ્યો. આવી જ રીતના ઉપરનો જેટલો ભાગ મને એમ લાગે ને કે રૂટ ડિસ્ટર્બ નથી થતા ત્યાં સુધીનું કાઢી અને પછી એમાં સરસ મજાની મારી જે સોઇલ છે, હેલ્ધી સોઇલ, એ મિક્સ કરી દીધી છે અને સરસ એ સર્વાઈવ થઈ જશે. આનું રિઝલ્ટ પણ હું તમને બતાવું. મેં આવી રીતના કરેલો એક પ્લાન્ટ પણ મારી પાસે છે, એ પણ હું તમને અત્યારે બતાવીશ. આ માઇક્રોજીજીનો પ્લાન્ટ છે જે હું નર્સરીમાંથી લાવેલી અને એમાં મેં તમને જે કહ્યું એ પ્રમાણે જ મેં કરેલું. આ સાઈડથી થોડી માટી નીકળી શકેલી, થોડી આ બાજુથી, વચ્ચેનો પોર્શન એમણમ જ રાખેલો અને આટલે સુધી ખંખેરી અને બધી જ માટી મેં કાઢી લીધેલી. આખો પ્લાન્ટ પોટમાંથી બહારનો કાઢ્યો કે એના રૂટને જરા પણ ડિસ્ટર્બ ના કર્યું અને પછી એની ઉપર મેં મારી બનાવેલી સોઇલ એડ કરી દીધી. હવે અત્યારે જુઓ એમાં તમને આ 1
2, આ 3 અને આ 4, 5 સ્પ્રાઉટ પણ તમને દેખાતા હશે. મીન્સ કે આ પ્લાન્ટ સરસ ગ્રો કરે છે. તો રિપોર્ટ કર્યા વગર પણ તમે માટી બદલી શકો છો. 1 પાર્ટ માટી, 1 પાર્ટ ખાતર, 1 પાર્ટ કોકોપીટ, વર્મિક્યુલાઇટ, કાર્બન અને હ્યુમિક એસિડ, ગ્રેન્યુઅલ્સમાં ખાતર, પછી આ છે સાફ પાવડર, આ છે લીમડાનો ખોળ, આ છે એપ્સમ સોલ્ટ અને આ છે પરલાઇટ, વર્મિક્યુલાઇટ, હ્યુમિક એસિડ અને કાર્બનનો મિક્સ છે. આ ગ્રેન્યુઅલ્સમાં ખાતર છે, સાફ છે, લીમડાનો ખોળ છે અને આ છે એપ્સમ સોલ્ટ, આ કોકોપીટ અને આ માટી અને ખાતરનું મિક્સચર. હવે આ બધું મિક્સ કરી નાખીશ. હવે આ બધા જ સાવ નાના પોટ છે. જો એનો ડ્રેનેજ હોલ ખૂબ મોટો છે, એમાં તમે કાંઈ નીચે ન રાખો તો પાણી આપશો ત્યારે બધી જ માટી નીકળી જશે. એટલે હું એમાં આ જે મોસ છે મારી પાસે એ રાખું છું. હવે મેં તમને આગળ વિડીયોમાં જે સોઇલ બતાવી એ સોઇલ બધી જ મેં આ પોટમાં યુઝ કરી છે અને આનાથી મારા બધા જ પ્લાન્ટનો ગ્રોથ પણ ખૂબ જ સરસ થાય છે. ઉપાડવામાં પણ વજનમાં પણ ખૂબ હળવા થાય છે. આમાં ખાતરનું પ્રમાણ પણ ખૂબ છે. આમાં ગ્રેન્યુઅલ્સવાળું ખાતર પણ મેં નાખેલું છે અને થોડું વર્મી કમ્પોસ્ટ પણ એડ કરેલું છે. એટલે આ બંને ખાતર નાખ્યા છે એ તમે જોયું. આવા નાના પ્લાન્ટ વાવવામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે એના રૂટને બહુ ડિસ્ટર્બ નહીં કરવાના અને એકદમ પ્રેમથી તમે એને વાવજો. ખૂબ દબાવીને જોરથી દબાવશો તો એના સાવ નાના રૂટ્સ હશે એ ડેમેજ થઈ જશે. કારણ કે આ બધા જ પ્લાન્ટ્સ હવે છે ને ટિશ્યુ કલ્ચરથી પ્રોપોગેટ થાય છે. એટલે એના રૂટ્સ એટલા બધા મજબૂત નથી હોતા જેટલા જમીનમાં પ્લાન્ટ ગ્રો કરેલા હોય એના હોય. એટલે આને ખૂબ જાળવીને તમે વાવી દો. જુઓ આ સિંગોનિયમનો પ્લાન્ટ છે, પણ પોટમાં એક પ્લાન્ટ ખૂબ નાનો લાગતો હતો એટલે મેં 2 પ્લાન્ટ સાથે વાવ્યા છે અને એને એકદમ હળવા હાથે હું વાવું છું. બાથરૂમમાં કોઈ સિંક પાસે કે પછી સાવ નાના તમારે ફર્નિચરના ખાના હોય તો એવી જગ્યાએ આવા નાના પ્લાન્ટ ખૂબ સારા લાગે છે. અત્યારે બધાને ઘેર જગ્યા હોતી નથી. તમે ટેબલ ટોપ તરીકે ડાઇનિંગ ટેબલ ઉપર કે પછી નાનકડા કોફી ટેબલ પર પણ આવા પ્લાન્ટ રાખી શકો છો અને આ દેખાવમાં પણ ખૂબ સારા લાગે છે અને તમારા ઘરનું જે ઇન્ટિરિયર છે એ પણ ખૂબ સરસ થઈ જાય છે. તો આવા નાના સિરામિકના કે પછી મેટલના જે પોટ છે એ તમારા ઘરનો લુક ખૂબ સુંદર બનાવી દેશે.